આજે આપણે વિદ્યાર્થી શિક્ષકો અને તમામ કે જે એઆઈ ટૂલ્સમાં કંઈક નવું શીખવા માંગે છે એના માટે આપણે ક્વિઝ બનાવવા જઈ રહ્યા છીએ. આપણે પાર્ટ 1, 2 અને આજે આપણે પાર્ટ 3ની વાત કરવાના છીએ. સૌથી પહેલાં તો આપણને ખબર છે એ પ્રમાણે ગૂગલ કે ગૂગલ ક્રોમ જે પણ તમારી પાસે હોય સમજીને એમાં આપણે ક્લિક કરીશું એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે. મેં આ રીતે જેમિનીનો જે શોર્ટકટ છે બનાવી રાખ્યો છે. તમે અગાઉના પાર્ટ 1માં અને 2માં શીખવાડ્યું એ પ્રમાણે તમે કરી શકો છો. તો હું અહીંયા જેમિનીને ક્લિક કરીશ. આ પ્રકારનું ફર્સ્ટ પેજ એટલે કે ઇન્ટરફેસ આવશે. આપણને ખબર છે કે હવે એમાં કોઈ પણ પીડીએફ વર્ડ ફાઇલ કે અન્ય ફાઇલ કઈ રીતે અપલોડ કરવાની. અપલોડનું ઓપ્શન અહીંયા આપણને ખબર છે પ્લસ આઇકોન પર આવશે. અપલોડ આપણે જ્યારે ફાઇલ કરવાની છે ત્યારે એને ક્લિક કરીશું એટલે એ આપણને આપણા પીસી કે આપણો જે પણ મોબાઈલ છે એમાં એ આપણને જ્યાં ડેટા સેવ કર્યો છે ત્યાં લઈ જશે. ત્યાં આપણે સર્ચ કરવાનું છે આપણો ડેટા ક્યાં છે એ આપણને ખબર હશે, બરાબર છે. તો આ રીતે જોઈશું તો મારો ડેસ્કટોપ પર છે. ડેસ્કટોપ પર મેં જેમિની કરીને લખેલું હતું અને આ રીતે વાનર અને મગરની સ્ટોરી હતી. હવે અહીંયા મારે કરવાની છે ક્વિઝ બનાવવાની છે. એટલે તમે બે રીતે ક્વિઝ બનાવી શકો છો. એક તો પ્રિન્ટ કાઢી શકાય, કારણ કે સામાન્ય રીતે શાળામાં આપણે કોઈ પરીક્ષા લેવાની છે ને આપણી પાસે આ રીતે કોઈ પીડીએફ છે, કોઈ માહિતી આપણની પાસે છે. હવે એ માહિતી વિદ્યાર્થીને આપણે સમજાવી પછી આપણે એની ક્વિઝ લેવી છે, એટલે કે પ્રશ્નો છે તો રિટર્નમાં અથવા પ્રિન્ટમાં આપણે આપી શકીએ. તો એ આપણે કરીશું. પણ હવે આપણે એ પણ સમજીશું કે એના સિવાય વિદ્યાર્થીને ઘરે બેઠા પણ કંઈક કરવું છે. તો જેમ આપણે ગૂગલ ક્વિઝ બનાવતા હોય, ગૂગલ સર્વે લિંક્સ બનાવતા હોય, એમ અહીંયા આપણે આ પીડીએફમાંથી એવી કંઈક ક્વિઝ બનાવીશું કે જેથી વિદ્યાર્થીઓ ક્લિક કરી શકે અને જવાબ પણ મેળવી શકે. તો જોઈએ આમાં કયો પ્રોમ્પ્ટ આપણે આપીશું. પ્રિપેર અ MCQ ક્વિઝ. કેટલા પ્રશ્નો લખવા છે તો આપણે 20 લખી નાખીશું. તો 20 MCQ ક્વિઝ ફોર પ્રેક્ટિસ, બરાબર છે. આ રીતે આપણે એને પ્રોમ્પ્ટ આપ્યો છે. તમે ગુજરાતીમાં પણ આ રીતે લખી શકો કે ભાઈ ઉપરની પીડીએફના આધારે 20 બહુવૈકલ્પિક પ્રશ્નોના મહાવરા માટેની ક્વિઝ બનાવી આપો. પછી આપણે એને એન્ટર આપીશું અથવા અહીંયાથી આપણે એને સબમિટ કરીશું. સબમિટ કરીશું એટલે એ થોડુંક એનો સમય લેશે અને એની રીતે જે એને પ્રોસેસ કરવાની છે આપણને કંઈ એમાં બહુ ખબર નહીં પડે, એ કરશે અને એ પ્રોસેસને આપણે આ રીતે જોઈશું. તમે જોઈ શકો છો કે એને કોઈ પ્રોસેસ કરી છે અને આપણને અહીં તમે જોઈ શકો છો વાંદર અને મગરની વાર્તાની ક્વિઝ અને અહીંયા પ્રશ્નો જનરેટ તમે જોઈ શકો છો થઈ રહ્યા છે. 1 આઉટ ઓફ 7, 8, 9, 10 એમ કરીને 20 પ્રશ્નો થવાના છે. પીડીએફની સાઇઝ વધારે હોય એટલે કે વધારે એમાં ડેટા હોય, મોટી વાર્તા હોય કે મોટું કંઈ પણ હોય તો વધારે તમે પ્રશ્નોની ક્વિઝ બનાવી શકો. ઓછી માહિતી હોય તો ઓછા પ્રશ્નો બનશે. એટલે ઘણીવાર એવું પણ બને કે આપણે 50 કે 200 પ્રશ્નો કહીશું તો નહીં બને, 10 કે 20 જ બનાવીને આપશે, કારણ કે એમાં એટલા ઓપ્શન જ નહીં હોય. તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આ રીતે તમને બની ગયું છે. વાનર અને વાર્તાની જે ક્વિઝ છે આપણને અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે. તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર 1 આપણને આપેલો છે. નદીના કિનારે શાનું ઝાડ હતું અને અહીંયા આપણે આના ઓપ્શન જોઈ રહ્યા છીએ 1, 2 અને 3. હવે ખાસ શું કરવાનું છે કે એક કયું ઝાડ હતું તો આપણને ખબર છે જાંબાનું ઝાડ હતું. તો એ ક્લિક આપણે કરીશું એટલે નેક્સ્ટ આવશે. 1 માર્ક્સ તમારો અહીંયા દેખાશે તમને, બરાબર. રાઈટ થઈ ગયો છે. અહીંયા જેટલા ખોટા પડ્યા છે એ દેખાશે, અહીંયા કેટલા પ્રશ્નો બાકી છે એ તમને દેખાશે. વાંદરો કેવો હતો તો આ રીતે વાંદરો ચતુર હતો, તો એ રાઈટ આન્સર આવશે. હવે આપણે એક ખોટો પ્રશ્નનો જવાબ પણ આપીએ કે મગરની પત્નીને શું ખાવાની ઈચ્છા થઈ તો આપણે જોઈશું આપણને ખબર છે તો આપણે ઝાડના પાંદડા એવું લખીશું ખાલી. એટલે અહીંયા લખશે નોટ રાઈટ. મગર માંસાહારી પ્રાણી છે તેથી પાંદડા ખાવાની તેની ઈચ્છા ન હોય, બરાબર. એ નોર્મલ આપણને કાળજાની વાત છે પણ જે તો આપણે જોઈને કરવું પડશે. મગરે વાંદરાને પોતાના ઘરે લઈ જવા માટે શું બહાનું કાઢ્યું તો જો આ રીતે આપણને ઓપ્શન આપેલા છે. જે પણ ઓપ્શન હશે 1, 2, 3 અને 4 A, B, C, D ઓપ્શન આવશે. થોડુંક આપણે જોઈશું તો અહીંયા આપણને 4 ઓપ્શન છે. તો એ તમને પ્રશ્નો દેખાશે કે મગરે વાંદરાને તો અહીંયા તેની પત્નીને જમવા બોલાવે, સાચો જવાબ છે. જેટલા ઓપ્શન તમે 1, 2, 3, 4 અહીંયા D સુધી છે તમે એનાથી વધારે અથવા ઓછા પણ કરી શકો છો. મગરે સાચી વાત વાંદરાને ક્યારે કહી તો આપણને ખબર છે નદીની વચ્ચે પહોંચ્યા ત્યારે. તો અહીંયા તમે જોઈ શકો છો, હું ફટાફટ હવે કામ કરીશ. વાંદરાને પોતાનું કાળજું ક્યાં હોવાનું જણાવ્યું તો જાંબુના ઝાડ પર. એટલે આપણે આગળના પણ પ્રશ્નો પછી શું માહિતી આવવાની છે પણ જોવાના છે. મગર શા માટે પાછો વળ્યો તો વાંદરાનું કાળજું લેવા. કિનારે પહોંચતા વાંદરાએ શું કર્યું તો ઝાડ પર કૂદકો માર્યો, બરાબર છે. બધા સાચા હું જવાબ આપું છું.
આ વાર્તામાંથી આપણને શું બોધ મળે છે? મુશ્કેલીમાં બુદ્ધિથી કામ લેવું. વાર્તાના અંતે મગરને કેવું લાગ્યું? મગરને શું લાગ્યું હશે? ભાઈ નિરાશ થઈને ખાલી હાથે પાછો પડ્યો. નદીમાં કોણ રહેતું હતું? તો મગર રહેતો હતો, વાર્તા પ્રમાણે. વાંદરા અને મગર વચ્ચે કેવો સંબંધ હતો? પાક્કા મિત્રો હતા. વાંદરો રોજ મગરને શું આપતો હતો? મીઠા જાંબુ આપતો હતો. મગરની પત્નીને જાંબુ કેવા લાગ્યા? તો મીઠા લાગ્યા હશે. મગરે કોની વાત માનીને દગો? તો પોતાની પત્ની. વાંદરો નદી પાર કરવા કોની પીઠ પર? તો મગર. વાંદરો મગરની વાર્તામાં આવીને કેમ ન ડર્યો? આ વાતોમાં આવીને કેમ ન ડર્યો? એણે ચતુરાઈથી હિંમત રાખી. છે સાચો. વાંદરાએ અંતમાં મગરને શું કહ્યું? આજથી આપણી મિત્રતા પૂરી થઈ ગઈ. વાર્તામાં મગર મૂર્ખ બને ભાઈ. અને છેલ્લું છે શું કાળજું? ઓકે, ના કદી નહીં. બરાબર, આ પૂરું થયું આપણે ક્વિઝ. હવે એનાથી પણ સમજવાનું, અહીંયા એક શેર બટન પણ આપ્યું છે, તો એ પણ આપણે એકવાર જોઈ લઈએ. તો અહીંયા આપણે શેર બટન ક્લિક કરીશું એટલે અહીંયા એક ક્રિએટિંગ લિંક એવો અહીંયા તમને ખુલશે અને લિંક કોપી એવું આવશે. આ કોપી લિંક આપણે કરવાની છે, બરાબર, એ આપણે ખાસ યાદ રાખવાનું છે. અને અહીંયા હવે આપણે આને ડન કરીએ એટલે આપણા પ્રશ્નોના જવાબની માહિતી આવશે કે 19 જવાબો સાચા છે, 20માંથી 95% એક્યુરેસી છે. આને આ કોઈ પણ વિદ્યાર્થી પણ આપી શકે છે. આ બધું આ પ્રકારની રિવ્યૂ કીઝ છે. હવે મેં હમણાં કીધું એ પ્રમાણે આને આપણે ક્લિક કરીને ઓલરેડી કોપી કરી રાખ્યું છે અને પછી એને આપણા કોઈ પણ વોટ્સઅપ જે ગ્રુપ છે કે ક્યાંય પણ ટેલિગ્રામ છે ત્યાં જઈને આપણે એને ક્લિક કરીને તેને શેર કરી શકીએ છીએ. તો તમામ જે AI ટુ લર્નર્સ છે, શિક્ષકો હોય, વિદ્યાર્થીઓ અથવા જે પણ રોજિંદા જીવનમાં આવું કંઈક કરવા માગતા હોય તો ચોક્કસ આ ખૂબ જ સરળ રસ્તો છે. કોઈ પણ PDFને અપલોડ કરો અને પછી એને આવો પ્રોમ્પ્ટ આપો કે પ્રિપેર 20 અથવા 30, 50 કોઈ UPSC, GPSC, LRD કે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો છો, તમારી પાસે કોઈ PDF આવી ગઈ છે, બહુ જ મોટી PDF છે, આખી તમે વાંચી છે અથવા વાંચવાનું બાકી છે પણ તમારી પાસે સમય નથી, તો તમે જેમિનાઈથી તમે એને શોર્ટમાં સમરાઇઝ કરી શકો છો. એમાંથી પછી તમે પ્રશ્નો બનાવી શકો છો અને પ્રેક્ટિસ પણ કરી શકો છો. હવે આ રીતે આપણે જે લિંક છે એ જોઈશું અને આ રીતે કોઈ પણ વોટ્સઅપ મારી પાસે જે પણ ગ્રુપ છે આપણે જોઈશું. તો એમાંથી તમારે જ્યાં શેર કરવાની છે, ફોર એક્ઝામ્પલ મારે અહીંયા મારા જે પણ વોટ્સઅપ છે એમાં શેર કરવાની તો હું કરી દઈશ આ રીતે અને અહીંયા આપણે આવીને પેસ્ટ મારવાનું રહેશે. ખાલી શું કરવાનું છે? પેસ્ટ મારવાનું છે. એટલે તમે આ રીતે પણ જોઈ શકો છો. મેં મોકલાયેલું છે અગાઉથી, તો એ લિંક તમને મળી જશે. જેવી આ લિંક તમને મળે, બરાબર છે, આ રીતે આપણે અત્યારે નવી છે એની જ છે પણ બીજી વાર બનાવી છે મેં, તો એ આ રીતે તમે શેર કરશો. એ લિંક જેને પણ શેર કરશો એ એના પર ક્લિક કરી શકે છે. આ રીતે ક્લિક કરશે એટલે ઓલરેડી એને ત્યાં સીધી પેલી ક્વિઝ ખુલશે, બરાબર છે. એને શું ખુલશે? ક્વિઝ ખુલવાની છે એને. અને એ પછી જાતે પોતાની રીતે એક ગૂગલ ક્વિઝ જે છે એ જેમિની દ્વારા બનાવેલી ક્વિઝ જે છે એના પ્રશ્નો એ આપી શકે છે અને પછી સીધા જ એના જવાબો પણ આપણે પણ જોઈ શકીએ છીએ, એટલે કે જે બનાવે છે. અને વિદ્યાર્થી મિત્રોને તો બહુ જ સારું કામ થશે. જુઓ આ રીતે એ છે, તમે આ રીતે તમારા ડેસ્કટોપ પર અથવા તમારા સ્માર્ટ બોર્ડ પર, સ્કૂલમાં જે સ્માર્ટ બોર્ડ છે એમાં પણ તમે આ રીતે લિંક પેસ્ટ કરીને અથવા તમે ગમે તે રીતે રસ્તે તમે એને યુઝ કરીને કરી શકો છો. અને આ રીતે પ્રશ્નોના જવાબ આપો, સ્કીપ કરી શકો છો, પ્રશ્નોના જવાબ આપી શકો છો અને માર્ક્સ પણ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અને જે પણ AI ટૂલ્સ લર્નર છે, વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ એને લાઇક કરો, અન્ય વિદ્યાર્થીઓ માટે શેર કરો અને ચોક્કસ મારું માનવું છે કે AIના જમાનામાં નવું શીખવું સૌને માટે જરૂરી છે. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.